સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ વાડીએ। આખી ડુંગળીનું શાક અને એની જોડે ભાખરી, બાજરાના રોટલા કે રોટલી એવું નથી બનાવવાનું મિત્રો, સાપડી બનાવવાની, સાપડી અને સોળીને ખાવાનું છે। અને આવા નવા જ અમારા નવા વિડીયો જોતા રહેજો અને તમારા મિત્ર સર્કલમાં લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો। ફાઇનલી મિત્રો, જે આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે અને અમારા અલ્તાફભાઈ જે બનાવવાના છે, અમે અને એ બંને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણી આખી ડુંગળીનું શાક બનવાની તૈયારીમાં છે। આપ જોઈ શકો છો, એમને તવીમાં લીધું છે ડુંગળી તળવા માટે તેલ, અને આ લીધી છે આપણી નાની ડુંગળી છે, બહુ મોટી ડુંગળી નથી, આપ જોઈ શકો છો। તો હવે અલ્તાફભાઈ નાખશે તેમાં નાની ડુંગળી। ફાઇનલી મિત્રો, ડુંગળી તળાઈ ગઈ છે અને હવે અલ્તાફભાઈ શું લીધું છે આપણે? સાબડી તમે જોઈ શકો છો, એ હવે તળવા માટે તૈયાર થઈ ગયા છે અને એક એક કરીને હવે તેઓ સાબડી તેલમાં તળવા માટે નાખી દીધી છે અને હવે તે તળાશે। એકદમ સ્મૂથ સાબડી જોઈ શકો છો, અમારા અલ્તાફભાઈ તળી રહ્યા છે। થોડુંક મોડું થઈ ગયું છે, તો આ બાજુ આપણે જોઈ શકો છો બીજું તપેલું શાકનું મૂકી દીધું છે। તો હવે અમારા અલ્તાફભાઈ શાક માટે તેલ નાખી રહ્યા છે। પત્તા છે, મરચું છે, એલચી, લાલ મરચું ને એલચી ને બરોબર। ડુંગળી કેટલી છે અંદાજે? 500 ગ્રામ જેવી છે। બરોબર, 500 ગ્રામ ડુંગળી। હા, લીલા મરચા। હા, લીલા મરચા એમ ને? હા, વાહ, જોવે એટલે બરોબર। અને આ બાજુ આપણા ઇદ્રીસભાઈ જોઈ શકો છો, શાક અને સાબડી આપણી બંને બનીને થઈ ગઈ છે તૈયાર। અને સાથે સાથે આપણે પાપડ અને છાશ પણ આવી ગઈ છે અને આપણા બધા મિત્રો પણ જોઈ શકો છો, કડકડતી ઠંડીમાં બધા જમવાની રાહ જોઈ રહ્યા છે અને 9:30 થઈ ગયા છે આપણે। તો અમે હવે ટેસ્ટ મારીએ સાબડી અને ડુંગળીના શાકનો કે કેવો સ્વાદ અને કેવું શાક બન્યું છે।
એક નંબર ડુંગળીનું શાક બન્યું છે અને સાબડી પણ એક નંબર બની છે. અને આજે અમારા મિત્ર સિકંદરભાઈ ફોરેસ્ટ ઓફિસર જે આજે અમારી સાથે અમારા પ્રોગ્રામમાં જોડાણા છે, તો આપણે એમને પણ પૂછીએ કે સિકંદરભાઈ કેવો સ્વાદ બન્યો છે. બહુ સરસ બન્યું છે, બીજી વખત લેવાનું મન થાય એવું. અરે વાહ, શું વાત છે. ઇદ્રિસભાઈ બોલો ભાઈ. કેવું શાક? શાક જોરદાર, અલ્તાભાઈ જોરદાર શાક બનાવ્યું છે. બીજું શું કહેશો? બસ સાબડી જોરદાર છે. અલ્તાભાઈ બહુ જ સારા કારીગર છે. અરે વાહ. રફીકભાઈ એક નંબર. એક નંબર ને? મુફેદભાઈ સુપર. જોરદાર બનાવ્યું છે. એકદમ મસ્ત બન્યું. કેવું ધંબા? એક નંબર. એક નંબર ને? જાજુ ન પૂછતા, જમવાનું બહુ મજા આવી, વાત કરવાનો ટાઈમ નથી. અરે વાહ.